why I am here. Who am I? What I am doing here? Often and often I was given opportunity by a superpower of the world, existence. They allow me so many opportunities to find out the answer. હું શું કામ છું, હું કોણ છું, હું શા માટે છું, એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે મને અસ્તિત્વએ વારંવાર તક આપી. અનેક જન્મ આપ્યા, અનેક મરણ થયા, પણ હું એ પ્રશ્નનો ઉત્તર શોધવાનું ચૂકી જાઉં છું. અહીં આવીને ભૂલી જાઉં છું કે હું અહીંયા કેમ આવે છું, મારા આવવાનો ઉદ્દેશ્ય શું છે, મારું આવવાનું ધ્યેય શું છે. સવારથી સાંજ અને જન્મથી મરણ સુધી, પારણાથી કબ્રસ્તાન સુધી વેડફાઈ ગયો અને વેડફાઈ રહ્યો છું. મારી ઇન્દ્રિયો મારા કાબુમાં નથી, મારી વૃત્તિઓ મારા કામમાં નથી. હું 5 રાક્ષસોના હાથમાં ફસાઈ ગયો છું. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, આની અંદર ફસાઈ ગયો છું. જ્યાં સુધી આ 5માંથી બહાર નહીં નીકળતી ત્યાં સુધી મને ખબર નહીં પડે જન્મ પહેલા હું શું હતો અને મૃત્યુ બાદ હું શું કહીશ એની મને ખબર નથી પડતી. કેવી રીતે પડશે? કામ પીડિત, ક્રોધ પીડિત, લોભ, મદ, મોહ છૂટતું નથી. મારું અને મારા નથી. મારાથી મારો ગુસ્સો છૂટતો નથી. મારી ઇન્દ્રિયો કાબુમાં નથી. મારી આંખ, મારા કાન, મારી જીભ, મારું મન કોઈ મારા કાબુમાં નથી. કોઈ નિયંત્રણ નથી. કેવી રીતે મને જવાબ મળશે જન્મ પહેલા હું શું હતો ને મૃત્યુ પછી હું શું છું? આ વચ્ચેની જે નાનકડી જિંદગી છે એને હું કેટલી બધી ખતરનાક રીતે ખરાબ કરી રહ્યો છું, જેનો પસ્તાવો રોજ મને સાંજ પડે થાય છે ને હું કંઈ નથી કરી શકતો. જવાબ શું આપીશ? જ્યારે મારે જન્મ લેવો હતો ત્યારે ગર્ભની અંદર આમ હાથ કરીને પરમાત્માને વચન આપ્યું હતું કે તું મને મોકલી રહ્યો છું જે ભરોસે, જે વિશ્વાસથી એ હું નિભાવીશ અને એવો બનીને આવીશ તારી પાસે કે તને શરમ નહીં આવે. હું તારો દીકરો બનીને આવીશ અને હું હવે શું જવાબ આપીશ એ જવાબ મને નથી જવાતો.